આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં પેટ્રોલ પંપ ગેસ લીકેજને કારણે લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર ટીમ દોડતી થઈ. કટોકટીની પરિસ્થિતિઓ સામે કયા સેફટી પગલાં ભરવા તે અંગે માર્ગદર્શન સાથે મોક ડ્રીલ સંપન્ન. સેલવાસના દાદર રત્ના પેટ્રોલ પંપ ખાતે સલામતીના ધોરણોને મજબૂત બનાવવા અને કટોકટીની પરિસ્થિતિઓ માટે તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક સલામતી મોક ડ્રીલ યોજવામાં આવી હતી. ઇન્ડિયન ઓઇલ, ગુજરાત ગેસ, HPCL અને સેલવાસ ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમોએ આ મહત્વપૂર્ણ કવાયતમાં ભાગ લીધો હતો. મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય પેટ્રોલ પંપ પર સંભવિત ગેસ લીક અને પરિણામે આગને નિયંત્રિત કરવા માટેની પ્રક્રિયાનું જીવંત પ્રદર્શન કરવાનો હતો. કટોકટીની સ્થિતિમાં તમામ સંબંધિત એજન્સીઓ અને સ્ટાફ તાત્કાલિક વ્યવસ્થિત અને અસરકારક રીતે પ્રતિક્રિયા આપી શકે તે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. ગેસ લીકેજને કારણે આગ જેવી પરિસ્થિતિનું અનુકરણ થતાં સમગ્ર ટીમ સંપૂર્ણપણે સતર્ક અને તૈયાર હતી. ઇન્ડિયન ઓઇલ અને HPCL સ્ટાફે તરત જ લીકેજ સ્ત્રોતોને ખોળકવા અને અલગ કરવા માટે પ્રારંભિક પગલાં લીધા હતા. આ સફળતાપૂર્વક પૂર્ણ થયેલી લાઈવ કવાયતમાં બધી એજન્સીઓ વચ્ચે ઉત્તમ સંકલન અને ઉચ્ચ સ્તરીય તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. અધિકારીઓ જણાવ્યું હતું કે સતત સલામતી ચેતવણી જાળવવા માટે આવી મોક ડ્રીલ નિયમિતપણે હાથ ધરવામાં આવશે. ઉમરગામ ખાતે કિમલી માતાના મંદિરે ભાગવત સપ્તાહને વિરામ અપાયો. કથાકારે શ્રી કૃષ્ણની લીલાઓને સતયુગથી કળિયુગ સુધીના અવતારો અંગે ભક્તિ રસ પીરસ્યો. ઉમરગામ ખાતે કિમલી માતાના મંદિરે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કામલવાડ વિસ્તારમાં આવેલા કિમલી માતાના મંદિરે કથાના વિરામ સમયે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. વ્યાસપીઠ ઉપરથી કથાકાર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને સતયુગથી કળિયુગ સુધીના અવતારો અંગે ભક્તિ રસ પીરસવામાં આવ્યા હતા. 7 દિવસ સુધી અલગ અલગ ધાર્મિક પ્રસંગોને ભક્તો સુધી મૂકવામાં આવ્યા હતા. ભાગવત સપ્તાહને લઈ કથાને સાંભળવા ભક્તોએ લહાવો લીધો હતો. અંકુશભાઈ સહિત કામડી સમાજના અગ્રણી અને બહેનો, યુવાઓએ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. કથાઓ એમ કહે છે કે અમુક જે ભગવાનની સેવિકાઓ હતી, ભગવાનની જે 16,100 પત્નીઓ હતી ને, એ બધી પત્નીઓ આગળ જતા દ્વારકાથી થોડાક તમે આગળ જાઓ ત્યાં એક ગોપી તળાવ કહેવાય છે. એ ભગવાનની બધી પટરાણીઓ ગોપી તળાવમાં સમાઈ ગઈ. આજની તારીખમાં પણ એ તળાવમાં તમે હાથ નાખો તો માટી હાથમાં ન આવે. આજની તારીખમાં હાથ નાખો તો ગોપી ચંદન હાથમાં આવે. દ્વારકાથી થોડાક આગળ જાઓ, દ્વારકાથી આગળ જાઓ એટલે ઓખા, મીઠાપુર. આ ઓખા, મીઠાપુર અને બેટ દ્વારિકાની વચમાં એક ગામ આવે છે જેનું નામ છે ગોપી તળાવ. આજની તારીખમાં પણ તળાવ છે. તળાવમાંથી આમ ખોદવામાં આવે તો વિચાર તો કરો ને કે તળાવમાંથી શું નીકળે? કાદવ નીકળે, માટી નીકળે. પણ જ્યાં ભગવાનની પટરાણીઓ સમાણીના ત્યાંથી ગોપી ચંદન નીકળે છે. એ ગોપી ચંદન એ કપાળમાં લગાવવામાં આવે તો જીવનું કલ્યાણ થાય છે. ધરમપુરમાં વ્યાસ તીર્થનું ભવ્ય સ્ત્રોતાર્પણ પૂજ્ય મોરારી બાપુના કરકમળોથી લોકાર્પણ. મોરારી બાપુના આગમન સાથે ધરમપુર વિસ્તાર આધ્યાત્મિક આનંદોલનમાં તરબોળ બની ગયો. ધરમપુરના વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસના પવિત્ર ધામ વ્યાસ તીર્થ ખાતે વેદ વ્યાસજીના મંદિરનો ભવ્ય અને ભાવસભર સ્ત્રોતાર્પણ સમારોહ યોજાયો હતો. ઐતિહાસિક પ્રસંગે પરમ પૂજ્ય મોરારી બાપુના કરકમળોથી શ્રી વેદ વ્યાસજીની પ્રતિમાનું વિધિવત પૂજન કરી વ્યાસ તીર્થને જનસામાન્ય માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મોરારી બાપુના આગમન સાથે સમગ્ર ધરમપુર વિસ્તાર આધ્યાત્મિક આનંદોલનમાં તરબોળ બની ગયો હતો. પોતાના આશીર્વચનમાં મોરારી બાપુએ જણાવ્યું હતું કે આ કળિયુગ નથી, કથાયુગ છે. કથા વગર આ જગત ચાલી શકે નહીં. તેમણે શરદભાઈ વ્યાસના આધ્યાત્મિક યોગદાનને બિરદાવતા વ્યાસ પરંપરાની મહત્તા સમજાવી ધર્મ સંસ્કાર અને સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ભારતનું સ્વચ્છ ભારત અભિયાનના એમ્બેસેડર શિવમ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પૂજ્ય શરદભાઈ વ્યાસ ધરમપુરના સ્વચ્છ ભારત એમ્બેસેડર તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પૂજ્ય શરદભાઈ વ્યાસે અત્યાર સુધી દેશ વિદેશમાં કુલ 834થી વધુ ભાગવત કથાઓ કરી આધ્યાત્મિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કાર્યક્રમમાં બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર રવિન્દ્ર રાવલ પણ હાજર રહ્યા હતા. તેમણે વ્યાસ આરતીની રચના કરી છે, જે ટૂંક સમયમાં લોન્ચ થવાની છે. આ ઉપરાંત ટીવી સિરિયલોના જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર હિતેનભાઈ ગણાત્રા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વેદ વ્યાસજીના જીવન પર આધારિત વેબ સિરીઝ બનાવવાની જાહેરાત આ મંચ ઉપરથી કરી હતી.
ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમા વાસીઓ અટૂટ શ્રદ્ધાથી બોટ ઉપર અવર જવરનો વિડીયો વાયરલ. પાણીની અછતથી બોટ અને જેટી વચ્ચે 7 થી 8 ફૂટ અંતર લાકડાનું પાટિયું મૂકવા શ્રદ્ધાળુઓ મજબૂર. ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં નર્મદા પરિક્રમા વાસીઓ માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. નર્મદા નદીમાં પાણીની અછતને કારણે બોટ જેટી સુધી પહોંચી શકતી ન હોવાને કારણે પરિક્રમા વાસીઓને 2 બોટ વચ્ચે લાકડાનું પાટિયું મૂકીને જોખમી રીતે અવરજવર કરવી પડી રહી છે. નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ ઉપરનો અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી પરિક્રમા વાસીઓને હોડી દ્વારા નદી પાર કરાવી ઉત્તર તટે આવેલા મીઠી તલાઈ ખાતે ઉતારવામાં આવે છે. પરંતુ ઉત્તર કાંઠે આવેલી નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10 થી 15 ફૂટ જેટલું પુરાણ થઈ જતા મોટી ટોલર બોટને તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટ ઊંડાઈ ઉપલબ્ધ રહેતી નથી. ખાસ કરીને પગવાડાના આથમથી બારસ સુધી દિવસ દરમિયાન નદીમાં પાણી ઓછું રહેતા પરિક્રમા વાસીઓથી ભરેલી બોટ કિનારા જેટી સુધી પહોંચી શકતી નથી. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધુ વિકટ બની છે. ચાલુ વર્ષે અત્યાર સુધી 4 થી 5 વખત આવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં પરિક્રમા વાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરવામાં આવ્યા છે. આ મુદ્દે હોડીઘાટના સંચાલક સંકેત પટેલે જણાવ્યું હતું કે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોની માંગ છે કે પરિક્રમાની જેટી આગળ તાત્કાલિક ડ્રેઝિંગ કરી ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટો સીધી કિનારે લગાડી શકાય. સાથે સાથે ત્યાં સુધી વચગાળાના વિકલ્પ રૂપે રોરો ફેરીની જેટી પર બોટ લંઘારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.